હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલમાં. આશા છે બધા મજામાં હશો. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કે એક્સપ્રેસ એન્ટ્રી, ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ, આ બધાની અંદર નોર્મલી જ્યારે આઈએલટીએસની રિક્વાયરમેન્ટ ફૂલફિલ ના થતી હોય તો ત્યારે લોકો પાસે એક ઓપ્શન હોય છે કેનેડા પીઆર જો એપ્લાય કરવું છે ઓછા આઈએલટીએસ ઉપર, તો ક્યુબેક પીઆરનો એક ઓપ્શન એમની પાસે અવેલેબલ થતો હોય છે. હવે તો કે આ ક્યુબેક પીઆરની અંદર સીએલબી લેવલ 5 ઓર 6થી તમે એપ્લિકેશન કરી શકતા હો છો. આઈએલટીએસની લેંગ્વેજ એટલે કે રીડિંગમાં 4 બેન્ડ, લિસનિંગ, સ્પીકિંગ અને રાઇટિંગમાં 5 બેન્ડ. અગર જો આ લેવલ બી તમારું આઈએલટીએસનું હોય તો તમે એપ્લિકેશન કરી શકતા હો છો. બીજી બધી કન્ડિશનોની સાથે પોઈન્ટ્સ જો તમારા થઈ જતા હોય તોની વાત કરું. પ્લસ ક્યુબેકની અંદર એક ફાયદો એવો થતો હોય કે મેરિડ કપલ છે, એમને જો એક બાળક છે તો એમના એને 4 પોઈન્ટ મળતા હોય, 2 બાળક હોય તો એમને 8 પોઈન્ટ મળી જતા હોય છે. આવા બધા બેનિફિટને કારણે લોકો ક્યુબેક એપ્લિકેશન બી કરી દેતા હોય છે. ક્યુબેક એપ્લિકેશન પીઆરની એપ્લિકેશન કરતા હોય છે, જે થોડી સરળ બી પડતી હોય છે. પરંતુ જ્યારે બી આ એપ્લિકેશન કરવાની વાતો આવે છે ત્યારે અમુક એક ક્વેશ્ચનો મગજમાં આવે છે, જેની અંદરથી હું તમને મોસ્ટ ઓફલી ક્વેશ્ચન કહું. સૌથી પહેલો ક્વેશ્ચન જે બધાના મગજમાં આવે, હું ક્યુબેકમાં પીઆર લઈ શકું કે ના લઈ શકું? તો કે આની જે પોઈન્ટ સિસ્ટમ છે ક્યુબેકની, આની અંદર તમે જો જોશો તો તમારો એજ ક્રાઇટેરિયા, એના અલગ એક પોઈન્ટ સિસ્ટમ છે. તમારું એજ્યુકેશનના પોઈન્ટ સિસ્ટમ છે. તમે કેનેડાની 3 ડિમાન્ડ હોય છે. જેમ કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી છે યા બીજા પીએનપી એપ્લાય કરો ત્યારે જેમ એમની ડિમાન્ડ લિસ્ટની અંદર જેવી રીતના કેટેગરીઝ હોય છે, એવી જ રીતના ક્યુબેકની બી એમનું જે કેટેગરીઝ છે હાઈ ડિમાન્ડની, એમને અલગ અલગ પોઈન્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવેલી હોય છે. તો તમને એના પોઈન્ટ્સ મળતા હોય છે. તમારા આઈએલટીએસ લેંગ્વેજના તમને પોઈન્ટ્સ મળતા હોય છે, જેની અંદર તમારા સીએલબી લેવલ 5, સીએલબી લેવલ 6, સીએલબી લેવલ 7, એ રીતે અલગ અલગ પોઈન્ટ્સ મળતા હોય. ક્યુબેકની અંદર જો તમે ફ્રેન્ચ લેંગ્વેજ આપેલી છે એક્ઝામ, તો ક્યુબેકના ફ્રેન્ચ લેંગ્વેજના બી પોઈન્ટ મળતા હોય છે. બિકોઝ મેં તમને એકવાર વાત કરેલી, ક્યુબેકની મધર ટંગ ફ્રેન્ચ છે, ફર્સ્ટ ઓફિશિયલ લેંગ્વેજ ક્યુબેકની ફ્રેન્ચ છે, અને સેકન્ડ પ્રાયોરિટી જે એમની સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ છે એ ઇંગ્લિશ છે. ક્યુબેક એક એટોનોમસ પ્રોવિન્સ કહી શકો તમે. એની પાસે એમના પોતાના અમુક અધિકારો હોય છે. હવે એના માટે થઈને ક્યુબેક એમની જે પોઈન્ટ સિસ્ટમ છે એ અલગથી ડિઝાઇન કરતું રહ્યું છે વર્ષોથી. અને ક્યુબેક ફ્રેન્ચ પ્રાયોરિટીવાળાને પહેલી પ્રાયોરિટી આપતું હોય છે. જેમની પાસે ફ્રેન્ચ લેંગ્વેજનો અનુભવ હોય તો એમને પહેલી પ્રાયોરિટી આપે છે. ક્યુબેકનું મોસ્ટ ઓફલી કલ્ચર બી તમે જોશો કદાચ તો એપ્રોક્સિમેટલી હું તમને કહું કે ફ્રેન્ચ જેવું છે. ફ્રેન્ચ કલ્ચર વધારે છે ત્યાં આગળ. હવે આપણે આની અંદર હું તમને કહું કે નોર્મલી આ ફ્રેન્ચના તમને પોઈન્ટ્સ મળી જતા હોય છે. જોબ એક્સપિરિયન્સ તમારો કેટલો છે હોમ કન્ટ્રીની અંદર, આના પોઈન્ટ્સ મળતા હોય છે. તમે મેરિડ છો તો તમારા સ્પાઉસના પોઈન્ટ સિસ્ટમ એડ થતી હોય છે. તમારી પાસે તમારા કેટલા બાળકો છે એના ઉપર બી ડિપેન્ડ થતું હોય છે. જેમ કે એક બાળક છે તો 4 પોઈન્ટ મળતા હોય, 2 બાળક હોય તો 8 પોઈન્ટ સુધી તમને મળી શકતું હોય છે. પછી આગળ નથી મળતા. નોર્મલી એવું કહું તો બી ચાલે કે ભાઈ પછી 3-4 કોઈને બાળક હોય તો એના કોઈ 16 પોઈન્ટ ના મળે, નકર તો બધા ડાયરેક્ટ એલિજિબલ થઈ જાય. એટલે અહીંયા સુધી એક તમને પોઈન્ટ સિસ્ટમ એની મળતી હોય છે. હવે આ પીઆરની અંદર એક આ સાથે તમે એપ્લાય કરી શકો. બીજો એક આનો ઇમ્પોર્ટન્ટ આપણે ક્વેશ્ચન લઈએ, હું ભારતમાંથી ક્યુબેકની અંદર કેવી રીતે સ્થળાંતર કરી શકું? તો આ જ સિસ્ટમ મેં તમને કીધું, પીઆર એપ્લિકેશન છે. તમે સ્ટડી માટે જઈ શકો છો, વિઝિટ માટે એપ્લિકેશન કરી શકો છો. આ જ નોર્મલી સેમ આન્સર બી તમે આને ગણી શકો છો. આ જ સાથે ત્રીજો એક સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવતો હોય છે કે ભારતમાંથી ડાયરેક્ટલી કેનેડાના ક્યુબેક સ્ટેટની અંદર પીઆરની એપ્લિકેશન થઈ શકે કે ના થઈ શકે? તો કે મેં તમને એ જ વાત કરી કે કેનેડાના ક્યુબેકની અંદર બી તમારે જો એપ્લિકેશન કરવી હોય તો આ ક્યુબેક સિસ્ટમ દ્વારા તમે કરી શકો છો. આને ક્યુબેક ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ તરીકે બી ઓળખાય છે, જે પીઆરનો પ્રોગ્રામ છે. જેમ એક્સપ્રેસ એન્ટ્રીનું એક પોર્ટલ છે એવી રીતના આમનું અરીમા પોર્ટલ ચાલતું હતું, એટલે આને અરીમા પોર્ટલ તરીકે બી લોકો વાત કરતા હતા. આ રીતે ક્યુબેકના પીઆરની એપ્લિકેશન્સ થતી હોય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શું હું ફ્રેન્ચ વિના પણ ક્યુબેક પીઆર એપ્લાય કરી શકું?
તો હું તમને એક વસ્તુ કહીશ કે ક્યુબેકની એક પોઈન્ટ સિસ્ટમ એવી છે કે જેના એલિજિબલ ક્રાઇટેરિયાની અંદર એપ્રોક્સિમેટલી હું કહું કે સિંગલ વ્યક્તિ હોય તો 50 જેવા પોઈન્ટ, મેરિડ વ્યક્તિ હોય તો 59 જેવા પોઈન્ટ્સ, આ બધા પોઈન્ટ્સની રિક્વાયરમેન્ટ્સ હોતી હોય છે. જો તમે વિધાઉટ ફ્રેન્ચ બી આ લેવલ સુધી તમે પહોંચી જાઓ છો, તમારા માર્કિંગ એડ થઈ જાય છે, તો તમે ક્યુબેક એપ્લિકેશન કરી શકો, ક્યુબેક પીઆર માટે તમે એપ્લાય કરી શકો છો વગર ફ્રેન્ચ પણ. બટ હા, સજેશન એવું જ રહેશે કે જો ક્યુબેક જવાની પ્રાયોરિટી રાખો છો તો ફ્રેન્ચ લેંગ્વેજ શીખો. A1 A2 લેવલ હોય છે ફ્રેન્ચના, B1 B2 લેવલ હોય છે ફ્રેન્ચના, C1 C2 લેવલ હોય છે. એપ્રોક્સિમેટલી અગર તમે ફ્રેન્ચની ગણતરી રાખો તો A1 A2 તો હું તમને સજેસ્ટ કરીશ કે શીખવાની પ્રાયોરિટી રાખજો, બિકોઝ એ તમને ત્યાં આગળ હેલ્પ કરશે. ત્યાંનું મોસ્ટ ઓફલી કોમ્યુનિકેશન જે છે એ ફ્રેન્ચમાં થતું હોય છે. એક ક્રાઇટેરિયા પ્રમાણે હું તમને કહું કે જેમ કે 18થી 35 વર્ષની એજ હોય, પોઈન્ટ સિસ્ટમ આપણે ટેન્ટેટિવલી મગજમાં લઈએ તો તમારા માનો કે તમને કોઈને 16 પોઈન્ટ મળી જતા હોય. હવે એ જ વ્યક્તિનું એજ્યુકેશન માસ્ટર લેવલનું હોય, એ જ વ્યક્તિનું હાઈ ડિમાન્ડ અથવા જે મેં કીધું એના 12 પોઈન્ટ્સની કેટેગરીમાં આવતા હોય તો એમને પોઈન્ટ મળી જતા હોય. IELTSનું લેવલ જે છે CLB લેવલ, એને જે બી પોઈન્ટ્સ મળતા હોય એ મળતા હોય. અને લાસ્ટમાં મેં કીધું રીતના કે એક બાળક છે યા 2 બાળક છે તો 8 પોઈન્ટ થતા હોય, અને આવી જ રીતે સ્પાઉસના પોઈન્ટ એડ થતા હોય. હવે આ મેચ કરીને જો એમનું 59 ના પોઈન્ટ્સ પર, એટલે કે એલિજિબલ પોઈન્ટ્સ પર ક્યુબેકના પહોંચી જતું હોય, માનો કે 60 થતા હોય, 65 પહોંચતા હોય, તો એ લોકો ક્યુબેકની એપ્લિકેશન ફ્રેન્ચ વગર બી કરી શકે છે. ત્યાં આગળ એમને પછી ફ્રેન્ચ રિક્વાયરમેન્ટ જરૂરી નથી હોતી એપ્લિકેશન કરવા માટે. પાછળથી મેં તમને કીધું એના ફ્રેન્ચ હશે તો પોઈન્ટ્સ બી એક્સ્ટ્રા મળશે અને યુઝફુલ બી થશે તમને. તો આ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો. આ રીતે બને એટલી સરળ લેંગ્વેજની અંદર મેં ટ્રાય કરી કે તમને લોકોને ક્યુબેક પીઆર વિશે માહિતી પ્રોપર પૂરી પડે. જો માહિતી સારી લાગી છે, એક લાઇક કરી દેજો, શેર મેક્સિમમ લોકો સુધી કરતો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.